શ્રી સ્વામિનારાયણ. કોઈએ બહુ સરસ લખ્યું છે કે હે ખુદા, મને એ જોઈને હસવું આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. એક ભાઈ દરિયામાં ડૂબતા હતા એટલે ઊંચો હાથ કરીને ભગવાનને કહેવા માંડ્યા કે હે ભગવાન, આમાંથી તમે મને બચાવી લ્યો ને ઉગારી લ્યો ને તો હું તમને ખીચડી ખવડાવું. એ વળી મોટું મોજું આવ્યું બહાર કાઢી નાખ્યું. તો આને તું ખીચડીનો ખર્ચો કરવો પડશે. ખીચડી વળી કેવી? ત્યાં તો બીજું મોજું આવ્યું ને ખેંચી ગયું. ઓલો કે ભગવાન, તો ખાલી પૂછતો તો તમને ખીચડી વળી કેવી, સાદી કે વઘારેલી? માણસ મંદિરમાં ભગવાન પાસે ગયો અને ભગવાનને કે હે પ્રભુ, મેં લોટરીની ટિકિટ લીધી છે તો લાગી જાય એવું કરજો. તો ભગવાન કે તું કઈ ફળ ફૂલ લાવ્યો છે? તો કે તમે કર્મ કર્યા કરો, ફળની આશા ન રાખો. મારી પાસે બધી માહિતી આવે છે જી. ચૂપચાપ ક્યાંથી ફાંકી મળે છે ને ફાંકી લઈ આવે છે એ મને ખબર છે, પણ મારે હજી એમાં કડક નથી થવું. અચ્છા. નહીતર મને ખબર છે બધા ક્યાંથી ફાંકી લઈ આવે છે. પણ હવે ઠીક છે, ચલાવીએ છીએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી કહે છે, મંદિરનું પગથિયું ચડીએ ત્યારે પગરખા તો ઉતારીએ, સાથે આપણા અભરખા પણ ઉતારીએ. આજે ભગવાને આટલું સરસ જીવન અને સુંદર સૃષ્ટિ આપી છે, છતાંય ભગવાનનું પગથિયું ચડ્યા એટલે માણસની ડિમાન્ડ વધે. दोस्तों, आपके स्कूल का इंतजाम कर दिया, आपके पानी का इंतजाम कर दिया, आपके दवा दारू का इंतजाम कर दिया, आपकी दारू का नहीं दवा का. वो एक आदमी खुश हो गया. નાનકડું ફૂલ ભગવાનને ચડાવે અને વળતર રૂપે આખો બગીચો માગે. આજે માણસની માનસિકતા એવી છે કે બજારમાં જશે મૂર્તિ લેવા તો વેપારી સાથે ભાવતાલ કરશે અને એ જ મૂર્તિ ઘરમાં લાવી પધરાવશે અને ભગવાન પાસે કરોડ રૂપિયાની માગણી કરશે. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, ફરવા ફેરારી દે, જમવા જલેબી દે, રેવા હવેલી દે, 50 લાખ રોકડા ને બાકી હપ્તા કરી. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. પ્રાર્થના એ ભગવાન સાથે વાતો કરવાનું એક સુંદર મજાનું માધ્યમ છે. જ્યારે જીવનમાં વાદળો ઘેરાય, સંકટોથી આપણે ઘેરાઈ ગયા હોય અને જીવનના તમામ દરવાજાઓ બંધ થઈ જાય ને ત્યારે પ્રાર્થના રૂપી દરવાજો ખુલ્લો હોય છે. ભગવાનને જો ખરા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે ને તો ભગવાન એ પ્રાર્થના જરૂર સાંભળતા હોય. અને પ્રાર્થનામાં કોઈ શબ્દોની જરૂર નથી હોતી. એક નાનકડો બાળક ભગવાન પાસે મંદિરમાં જાય, ભગવાન સામે ઉભો રહે, કંઈક મનમાં બોલે અને જતો રહે. એટલે કોઈએ પૂછ્યું કે બેટા, તું રોજ આવે છે, ભગવાન સામે આવીને ઉભો રહે છે, તો ભગવાનને શું પ્રાર્થના કરે છે? તને શું આવડે પ્રાર્થના કરતા? ત્યારે બાળકે નિર્દોષતાથી બહુ સરસ જવાબ આપ્યો કે દાદા, મને પ્રાર્થના કરતા આવડતી નથી, પણ હું ભગવાન પાસે ઉભો રહી અને આખો એ કક્કો 5 વખત બોલી જાઉં છું અને ભગવાનને એવું કહું છું કે આમાં તમારે જે રીતે ગોઠવવું એ રીતે ગોઠવી લે. ઘણીવાર જીવનમાં એવું પણ બનતું હોય છે વાલા દર્શકો, આપણે હરિજયંતિ ભરતા હોય, એકાદશી આદિ વ્રતો કરતા હોય, પૂનમ ભરતા હોય, ભગવાનને હૃદયથી પ્રાર્થના કરતા હોય અને છતાં પણ આપણા મનોરથો પૂર્ણ ન થતા હોય, ત્યારે ઘણી વખત એવું પણ જોવા મળતું હોય કે આપણને ભગવાન પ્રત્યે આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા ઉઠી જતી હોય. પણ એ સમયે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એક મોટો બંગલો અને બંગલાના શેઠ બહાર ખાંટે હિચકતા પેપર વાંચતા હતા. શેઠાણી રસોડામાં રસોઈ કરતા હતા અને એ વખતે એક નાનકડો ભિખારી બાળક આવ્યો અને બાળકે આવીને એક સુંદર મજાનું ગીત ગાવાનું શરૂ કર્યું. શેઠાણીએ સાંભળ્યું, શેઠે સાંભળ્યું
કંઠ એટલો સરસ મીઠો અને મધુરો, શાસ્ત્રીય સંગીત શીખનારા સંગીતજ્ઞોને પણ ટક્કર મારે એવો મીઠો અવાજ. અને નાનકડા બાળકે સુંદર ભજન ગાયું. ભજન ગાયા પછી થોડીક અપેક્ષા હતી કે આવડો મોટો બંગલો છે, શેઠ શેઠાણી સાંભળે છે, મને કંઈક આપશે. શેઠાણી જોતા હતા, સાંભળતા હતા, ભજન પૂરું થયું છતાંય કઈ આપ્યું નહીં. એટલે બાળકે બીજું ભજન શરૂ કર્યું, એટલા જ મીઠા અને સુરીલા કંઠ. શેઠાણી સાંભળતા જાય, એના માટે ભોજનની ડીશ તૈયાર કરતા જાય. બીજું ભજન પણ પૂરું થઈ ગયું. પેલા બાળકને એમ થયું હવે તો મને ડીશ તૈયાર કરી છે, આપી દેશે. આપી નહીં. બાળકે ત્રીજું ભજન શરૂ. ત્રીજું ભજન પણ પૂરું થઈ ગયું, આપ્યું નહીં કઈ. અને પછી શેઠથી રહેવાનું નહીં એટલે શેઠે શેઠાણીને કીધું કે આ નાનકડો બાળક જે 3 ભજન ગાયા, તમે આ ડીશ તૈયાર કરી છતાં આપી કેમ નહીં? અને ત્યારે જે શેઠાણીએ કીધું છે અંતરની આરસી ઉપર લાઈફ ટાઈમ કોતરી રાખવાની. શેઠાણીએ એટલું કીધું કે એ બાળક ભજન ગાય છે, એનો કંઠ એટલો બધો મીઠો અને મધુરો છે, મને સાંભળવાનો બહુ આનંદ આવે છે. અને હું જો એને આ ડીશ તૈયાર કરેલી આપી દઈશ એ જતો રહેશે, ભજન સાંભળવા નહીં મળે. વાલા દર્શકો, આપણું પણ કંઈક આવું જ છે. રોજ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ અને પ્રાર્થના પૂરી ન થાય તો મૂંઝાવું નહીં, પણ એટલું અંતરમાં આનંદ થવો જોઈએ કે ભગવાનને મારી પ્રાર્થના ગમે છે. કારણ કે ભગવાનની ખબર છે કે હું જો આને આપી દઈશ ને તો જતો રહેશે, પછી મંદિરમાં દેખાશે. સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. ત્યારે ભગવાન આપણને જે જરૂર હોય છે એ આપે છે, આપણી જે ઈચ્છા હોય એ નથી આપતા. ત્યારે આપણે પ્રાર્થના કરીએ, હરિચેતથી ભરીએ, આપણી રીતે યથાશક્તિ યથાશ્રદ્ધા ભજન ભક્તિ કરીએ. ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળતા હોય છે. એક રીતે જોવા જઈએ ને તો આપણે પણ બહુ સ્વાર્થી છીએ. થોડુંક મળે એટલે ભગવાનને પણ ભૂલી જતા હોઈએ. ત્યારે આપણી શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ ભગવાન પ્રત્યે કાયમને માટે ટકી રહે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.